हम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो निशापानृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपनी सभा में प्रगट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्रेय मूर्ति घनश्याम महाराज તેમજ અત્યારે મુંબઈમાં આપણને સૌ કોઈને ઘર સભાનો લાભ આપી રહેલા એવા આપણા સૌ કોઈના ગુરુવર્ય શ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજ્ય આપણા મંદિરના કોઠારી એવા હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય तरुण सागर स्वामी, पूज्य धर्मानंदन स्वामी, पूज्य करुणासागर स्वामी, पूज्य विदय भगत आदि तमाम संतों पार्षदों श्री चरणों में मानसिक साष्टांग प्रणामनी साथे वाला वाला तमाम भक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। કેટલા વચનામૃત છે? 19મો આપણે નહીં લઈએ, કારણ કે પૂજ્ય સ્વામી આટલી સરસ કથા કરતા હોય અને આપણે 19મો વચનામૃત લઈએ તો લાગે કેવું? कढ़ी में कैडबरी बोळीने खाई एवं लगे। એટલે આપણા ગજા બારની વાત છે। અને હકીકત કહું તો અત્યારે હાલના સમયમાં આપણને જે પ્રાપ્તિ થઈ છે એ ખરેખર માણી લીધા જેવી છે। પૂજ્ય અત્યાર સુધી આપણે ઘણીવાર અરજી કરી પૂજ્ય ગુરુને કે અમને કથા વાર્તા કરે એવા સાધુ આપો, પણ પૂજ્ય ગુરુને હજી સુધી આપણી પાત્રતા નહીં લાગતી હોય। પણ હવે કંઈક ગુરુને લાગ્યું છે કે આપણે કથા વાર્તાના અંગી થયા છીએ, એટલે આવા સરસ મજાના વિદ્વાન કથા વાર્તા કરે, કથા વાર્તા પ્રિય સાધુ આપણને મોકલ્યા છે, તો ખાસ આ લાભ આપણે લઈ લઈએ હો। એટલે અત્યારે વચનામૃત છે ને આપણે કંઈક ખોલીએ, જે આવે એ ભગવાનની ઈચ્છા, બરાબર? કારણ કે વચનામૃત વાંચવું એ ક્રમ છે, પણ પૂજ્ય સ્વામી બરાબર ક્રમશઃ લાઈવ ટેલિકાસ્ટની સાથે વચનામૃત સરસ 18 સુધી પહોંચ્યા છે, તો એ કરે એ સારી વાત છે। અત્યારે આપણે તો ખોલીએ, બરાબર? જે ભગવાનની ઈચ્છા। જો 26મું ખુલ્યું, કેટલામું? પ્રથમનું 26મું। શું આવે છે વચનામૃતમાં ખબર છે કોઈને? બોલો। સાચા રસિક ભગત। રસિક ભગત કોને કહેવાય? ભગવાન સિવાય જેનો બીજે રસ ન જણાય એમ। અમુક અંશે સાચી વાત છે, પણ મૂળ વાત એવી છે કે ભગવાનને પ્રિયતમ ભાવે ભજે। કેવી રીતે ભજે? પતિ પત્ની ભાવનો જે સંબંધ છે, પ્રેમિકા અને પ્રિયસીનો જે ભાવ છે, ભગવાન છે એ પુરુષ છે અને પોતે પ્રિયતમા છે, એ ભાવે જે ભગવાનને ભજવા એને શું કહેવાય છે? રસિક માર્ગ। રસિક માર્ગમાં ભગવાન પ્રત્યે જોડાણ પણ ઘણા બધાનું થયું છે અને રસિક માર્ગમાં બગાડ પણ ઘણો બધો થયો છે। બહુ સરસ આપણે એમાં સમજવાનો પ્રયત્ન કરીએ। સંવંત 1876ના પોષ સુધી એકાદશીને દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડામધે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા। માથે ધોળી પાગ બાંધી હતી, ધોળો ખેસ પહેર્યો હતો, ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનના ઉપર ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખોસ્યા હતા અને પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાતા હતા। કયો હેમ ભગત સભા?
ગુલદાવતીના મોટા પુષ્પ. ક્યાં? ગુલદાવતીના. તથા પુષ્પનો તોરો પાગને વિશે ખોશો તને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તન. આજે વાઘા કેવા મસ્ત છે, જો નવા વાઘા છે, રંગીલા, એકદમ અદ્ભુત લાગે છે મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો ને અમે એક વાર્તારૂપ કીર્તન બોલીએ છીએ તે સાંભળો. મહારાજે શું કીધું છે? તમે જે કીર્તન ગાઈ રહ્યા છો એ કીર્તન રાખો અને અમે એક વાત કરીએ છીએ, કીર્તન સાંભળો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનમાં કંઈક ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા, રસિક કીર્તન એટલે શૃંગાર રસ, ભગવાનના શૃંગાર રસ સંબંધી, ભગવાનની સાથે પ્રેમ રસમાં જે ઓતપ્રોત થઈ જવું એના કહેવાય રસિક કીર્તન. ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ? જે ભક્તને તો જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં પણ રસ જણાય છે ને હેત થાય છે. માટે તે ભક્તને અવિવેકી જાણવો. કેવો જાણવો? અવિવેકી. અને ભગવાન અથવા ભગવાનના સંત, તેના જે વચન, તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ રસ જો બીજા વિષયના શબ્દમાં જણાય તો એવી જે મૂર્ખતા તેનો ત્યાગ કરવો, અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનના શબ્દે કરીને જ સુખ માનવું. અને એવી જાતના જે રસિક ભક્ત છે તે ખરા છે, અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે, અને અન્ય સ્પર્શને તો કાળા નાગ જેવો ને બળતા અગ્નિ જેવો જાણે, તે રસિક ભક્ત સાચો. તેમ રૂપ પણ ભગવાનનું જ જોઈને પરમ આનંદને પામે, ને બીજો જે રૂપ તેને જેવો નરકનો ઢગલો, સડેલું કૂતરું તેવું જાણે, તે રસિક ભક્ત સાચો. તેમ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને જ પરમ આનંદને પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે, તે રસિક ભક્ત સાચો. તેમ જે ભગવાનને ચડ્યા એવા જે તુલસી, પુષ્પના હાર, નાના પ્રકારના સુગંધીયુક્ત એવા જે અત્તર ચંદનાદિક, તેની સુગંધને ગ્રહણ કરીને જ પરમ આનંદને પામે, પણ અન્ય કોઈ વિષય જીવે દેહે અત્તર કે ચંદન ચર્ચા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિષય જે ભગવાન સંબંધી હોય જેને તેને અતિશય પ્રીતિ અને તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે, એ રસિક ભક્ત સાચો. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયના યોગ્ય કરીને આનંદને પામે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેને યોગ્ય કરીને જો આનંદને પામે તો એ રસિક ભક્ત ખોટો છે. કેમ? જે ભગવાનને વિશે આનંદને પામ્યો તેમ વિષયને વિશે પણ આનંદને પામ્યો. માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાં જે ભગવાન તો કાંઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે, અને જેવો અન્ય પદાર્થને જાણ્યા તેવા ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું છે. હવે જેમ સ્થૂળ દેહ છે અને જાગ્રત અવસ્થા છે એમાં પંચ વિષયનો વિવેક કયો, તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે પણ સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિ દેખીને તે ભગવાનના સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય છે તેવો ને તેવો આનંદ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. અને સ્વપ્નમાં કેવળ ભગવાનના સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટીના અન્નની પેઠે અભાવ રહેતો હોય તો તે રસિક ભક્ત સાચો છે. અને એમ ન સમજતો હોય તો તે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચો છે, સાચા છે, પણ તે ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ છે તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. અને ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય, એની સમજણ સાચી છે. કેટલી સરસ! જો થોડુંક છે વાંચી નાખીએ પછી એના પર આપણે વિચાર કરીએ. અને જ્યારે કેવળ ભગવાનનું ચિંતવન રહે ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે. ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્ય ભાવને વિશે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે, અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાઓ છો
ત્યારે આંખો બીચીને વિચારીએ છીએ જે તે આવો જ વિચાર કરીએ છીએ, અને અમારો વિચાર થોડો છે, પણ ભગવાન વિના તે વિચારને વિશે બીજું કાંઈ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જે રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે તે તમારી આગળ કહ્યું. એમ શ્રીજી મહારાજે પોતાનું મીસ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. કેટલી સરસ વાત અહીંયા બતાવે છે. પહેલાં તો 9 રસ છે, એમાં શૃંગાર રસની વાર્તા છે. 9 રસ ક્યાં કોને ખબર છે? નથી ખબર? દાખલા તરીકે આ કથા વાર્તા થાય છે, બરાબર છે. હવે કથા વાર્તા ચાલુ હોય અને કથા વાર્તા ચાલુ હોય એમાં બહાર કદાચ કંઈક વિક્ષેપ થાય, કોઈ વગાડે તો શું થાય? તો આપણને એમ થાય ને વિક્ષેપ થયો, આમ મનમાં થોડોક ઉદ્વેગ જેવું થાય ને, ક્રોધ જેવું થયું. એ શું? કયો રસ થયો? કયો રસ થયો? એ રૌદ્ર રસ. કયો રસ થયો? રૌદ્ર રસ. પછી આમાંથી 2-4 જણા જાય એમાં વાતચીત કરીને, સમજે તો સમજે, ન સમજે તો બોલાચાલી થાય, અને જો કદાચ હાથાપાઈ થાય અને 2-4 પ્રસાદી આપી દે. એ કયો રસ થયો? કયો રસ થયો? નથી ખબર પડતી? રૌદ્ર રસ થયો. કયો? હજી પછી ઓલા બધા ભાગે બીને ગભરાઈને, એ ભયાનક રસ થયો. હવે ભાગતા ભાગતા જેણે માયરા છે એને ગાળો આપતા જાય, એ કયો રસ થયો? એ બીભત્સે રસ થયો. કયો? ગાળ આપી બીભત્સે વાત કહેવાય ને, એ બીભત્સે રસ થયો. અને 2 જણાએ 10 જણાને મારીને પાછા આવ્યા ને સભામાં આપણે બધા તાલી વગાડી. શું કામ? અદ્ભુત કાર્ય કરીને આવ્યા છે. એ કયો છે? અદ્ભુત રસ થયો. અને કથામાં કંઈ વાત આવે છે અને આંખમાંથી આંસુડાઓ સરી જાય છે, ભગવાનના પ્રેમમાં, ભગવાનના વિરહમાં, સંતોની વેદનાની કથા આપણે સાંભળીએ છીએ અને આપણા હૃદયની અંદર કરુણા પ્રગટે છે. એ કયો રસ થયો? કરુણ રસ થયો. સમજાણું? અને ભગવાનમાં સખી ભાવે, પ્રેમ ભાવે ભગવાનને ભજવા, એ કયો રસ થયો? શૃંગાર રસ થયો. એ રસિક ભક્ત. તો આપણે આજે કયા રસની વાત કરવાની છે? રસિક ભક્તની વાત કરવાની છે, કરુણ રસની વાત કરવાની છે. એક હાસ્યનો પ્રસંગ આની સાથે જોડાયેલો એટલે કહી દઉં. ડોંગરેજી મહારાજ કથા કરતા હતા ને, ડોંગરેજી મહારાજ એ બહુ કરુણ રસમાં, જ્યારે ગોપી ગીતની કથા કરે, ગોપીઓનો ભગવાન કૃષ્ણને પ્રત્યેને વિરહની વાત કરે ને, ત્યારે પોતાની આંખમાંથી તો આંસુડાઓ જાય, પણ જેટલા સભાની અંદર બેઠા હોય ને, જેટલા શ્રોતાઓ જેટલા બેઠા ને બધા રડતા, એવા વક્તા હતા ડોંગરેજી મહારાજ. તેમાં એક કથા પ્રિય વ્યક્તિએ પોતાના મિત્રને કીધું, કથા બહુ સરસ છે, તું આવો ને, કરુણ રસ બહુ સરસ વહેવડાવે છે ડોંગરેજી મહારાજ. પોતાના મિત્રને લઈને ગયો. એમાં બરાબર ઓલાના લક નહીં હોય તો કપિલ ગીતાની કથા ચાલુ હતી. હવે કપિલ ગીતાની અંદર કાંઈ સાંખ્ય વિચારની અંદર કાંઈ કરુણ રસ આવે ને, એમાં કાંઈ રડવાની વાત ના આવે, જગત ખોટું કરવામાં. એટલે ઓલાને થોડીક વાર બેઠો, પણ એવો જાયમી નહીં કથા, એટલે ઊભો થઈને ગયો. ઊભો થઈને હાલતો થયો. એમાં રસ્તામાં એના મનમાં એમ થયું કે હાલો ને, અહીંયા સુધી આવ્યો છું, બાજુમાં હજામતની દુકાન છે, દાઢી કરાવી લઉં. દાઢી કરવા ગયો ને, જૂનો જમાનો, ઓલા જૂના અસ્ત્રા, તે અસ્ત્રો માર્યો ને એને ચીરો પડ્યો, તે આંખમાંથી આંસુ આવી ગયા. તો બોલ્યો એ કે તારા અસ્ત્રામાં ભારે કરુણ રસ છે. એટલે ખાલી રડવું ય કરુણ રસ નથી. કહેવાનો ભાવાર્થ આના માધ્યમથી કે ખાલી રડવું ય કરુણ રસ નથી. અત્યારે તમે બધા હસ્યા આ પ્રસંગ સાંભળીને, એ કયો રસ થયો? હાસ્ય રસ થયો. એટલે આ પ્રકારના રસોથી ભરી આપણું જીવન છે. એમાં શૃંગાર રસ બહુ મોટો ભાગ ભજવે છે, બહુ જ મોટો ભાગ ભજવે છે. આપણે કેટલી પ્રકારની ભક્તિ કરીએ છીએ? 9 પ્રકારની. કેટલી? 9 પ્રકારની ભક્તિ. 9 પ્રકારની ભક્તિ છે, પ્રકાર 9 છે, એના ભેદ 5 જ છે. એક શાંત ભક્તિ છે, શાંત રસમાંથી ઉપજેલી. કઈ? યાદ રાખજો, કઈ ભક્તિ છે? શાંત ભક્તિ, શાંત રસમાંથી ઉપજેલી. બીજી છે દાસ્ય ભક્તિ. ત્રીજી સખા ભક્તિ. કઈ? સખા ભક્તિ. ચોથી વાત્સલ્ય ભક્તિ. કઈ? વાત્સલ્ય ભક્તિ. ને 5મી શૃંગાર ભક્તિ, રસિક ભક્તિ. યાદ રહી ગઈ? કઈ કઈ? પહેલી શાંત ભક્તિ, બીજી દાસ્ય ભક્તિ, ત્રીજી વાત્સલ્ય ભક્તિ, ચોથી
કેટલી આવી? શાંત ભક્તિ, દાસ ભક્તિ, વાત્સલ્ય ભક્તિ, સખા ભક્તિ અને રસિક ભક્તિ. હવે શાંત ભક્ત છે જે શાંત, શાંત એટલે એમ શાંત ન હોય, ભક્તિ કરવામાં શાંત ન હોય, પણ ફૂફાળો ન જણાવતા હોય. સમજાણું? અંતરમાં પરમાત્મા પ્રત્યેને પ્રેમ છે એ બહાર કોઈને ખબર ન પડે, અનુસંધાન ના આવે કે આને ભગવાનમાં આટલો બધો પ્રેમ હશે. દાખલા તરીકે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, તો શું એને પરમાત્મામાં પ્રીતિ નહોતી? હતી જ તે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું કે સ્વરૂપાનંદ સ્વામીને મહારાજમાં કેવો પ્રેમ? તો નદી હોય એવો. કૃપાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં કેવો પ્રેમ? તેલ ધારાવ્રત વૃત્તિ રાખે એવો. પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી તો દરિયો, આવો શબ્દ મહારાજે લખ્યો, સ્વામીએ લખ્યો, ગુણાતીતાનંદ સ્વામી. કોના માટે? ગોપાળાનંદ સ્વામી માટે. તો દરિયા જેવો પ્રેમ ભગવાનમાં હોવા છતાંય પણ મહારાજ જ્યારે આલોકમાંથી વિદાય લીધી છે ત્યારે ગોપાળાનંદ સ્વામી બહુ રુદન નથી કર્યા, એમ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. માથા પછાડીને લોકો રડતા હતા, આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા હતા, પોતાના નાડી પ્રાણ તોડીને અક્ષરધામમાં જતા રહ્યા હતા સચ્ચિદાનંદ સ્વામીની જેમ. એમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કર્યું નથી. શું કામ? એના જીવનની અંદર જે ભક્તિ હતી કઈ હતી? શાંત ભક્તિ હતી. સ્વામી સેવક ભાવે પરમાત્માની ભક્તિ કરતા. ગોપાળાનંદ સ્વામીનું ઉત્તમ ઉદાહરણ છે શાંત ભક્તિનું. પછી બીજી ભક્તિ કઈ આવે છે? દાસ ભક્તિ. હનુમાનજીની ભક્તિ કઈ છે? દાસત્વ ભક્તિ છે. ભગવાન પ્રત્યે પ્રેમ છે, દાસત્વ છે. કેવો પ્રેમ તો છે પણ દાસત્વ સભર પ્રેમ છે. તમે મારા સ્વામી છો અને હું તમારો દાસ છું. આવી ભક્તિ કોની હતી? સદગુરુ મુક્તાનંદ સ્વામીની, મયારામ ભટ્ટની, પર્વતભાઈની, દાદા ખાચરની, ગોવર્ધન શેઠની. આ કઈ ભક્તિ કહેવાય? દાસ ભક્તિ. ત્રીજી ભક્તિ આવે છે સખા ભક્તિ. સખા ભક્તિ કઈ કહેવાય? મિત્ર ભાવ. સુરા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, આ બધા ક્યાં? સખા ભાવે પરમાત્માની સાથે ભક્તિ કરતા હતા. પછી આવે છે કઈ? વાત્સલ્ય ભક્તિ. દેવકી વસુદેવ, ભગવાન પ્રત્યે કેવો ભાવ રાખ્યો? પુત્ર ભાવ. પછી નંદ યશોદા, ભગવાન પ્રત્યે પુત્ર ભાવ. ધર્મદેવ ભક્તિ માતા, ભગવાન પ્રત્યે પુત્ર ભાવ. પછી ગંગામાં આવશે, પણ પહેલાં તો ખરેખર માતા પિતા થયા એની ભક્તિ પહેલાં લેવાય ને. પછી કોણ થયા મા બાપ બીજા? ભગવાનના રામચંદ્ર અવતારની અંદર કોણ થયા? મહારાજા દશરથ અને માતા કૌશલ્યા. આ બધાની ભક્તિ કઈ કહેવાય? વાત્સલ્ય ભક્તિ. હજી આવીએ ગંગામાં ઉપર, તો વાત્સલ્ય ભક્તિ. તો ગંગામાં પૂર્વજન્મની અંદર કોણ હતા? અયોધ્યામાં રહેતા હતા. એ કોણ હતા? શું નામ હતું? શું નામ હતું? કોઈને યાદ રહ્યું? શુભમકરા. શું નામ હતું? ભગવાનને પુત્ર ભાવે પ્રાપ્ત કરવાની ખૂબ આકાંક્ષા હતી, અતિશય આકાંક્ષા. ભગવાન ગોસ્વામી તુલસીદાસજી કથા કરે, એમાં કથામાં પ્રસંગ આવે કે માતા કૌશલ્યા પ્રભુ રાઘવને ભોજન કરવા માટે બોલાવી રહ્યા છે અને એ ચોપાઈ જ્યાં આવે ત્યાં આના રોમે રોમની અંદર આમ વાત્સલ્ય ભાવ ઉમટે અને પરમાત્માને પુત્ર ભાવે પ્રાપ્ત કરવા માટે અતિશય આકળા થઈ જાય. કોણ? શુભમકરા. એમાં એ એક ચોપાઈ આવે કે ભોજન કાજ બોલાવત રાજા, નહીં આવત તજી બાલ સમાજા. કોણ જાય છે? આજે અયોધ્યા નરેશ, ચક્રવર્તી સમ્રાટ મહારાજા દશરથ પોતાના નાના નાના લાડકવાયા દીકરાઓને, 4 દીકરા, રઘુવંશના મહાનાયક મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આજે બાલ સ્વરૂપે છે, પોતાના નાના નાના ભાઈઓ ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણજી સાથે રમી રહ્યા છે. માતા કૌશલ્યા મહારાજા દશરથને કહે છે કે પતિદેવ, જો બાળકોને બોલાવી લાવો, જમવાનું તૈયાર છે. તો મહારાજા દશરથ ક્યાં જાય છે? ભગવાનને બોલાવવા માટે જાય છે. પણ કેવી રીતે જાય છે? ભોજન કાજ બોલાવત રાજા. કેવી રીતે જાય છે? એક રાજા છે, ચક્રવર્તી સમ્રાટ છું હું, અયોધ્યાનો ધણી છું, મારા નામથી મોટા મોટા અસુરો થરથર કંપે છે. આવી ભાવનાથી જ્યારે મહારાજા દશરથ પોતાના બાળકને, પોતાના પુત્રને, જે ભગવાન છે એને બોલાવવા માટે ગયા, ભગવાન આવ્યા નથી. નહીં આવત તજી બાલ સમાજા. પછી આવીને કહે છે દેવી ભગવાન આવતા નથી, રમવામાં બહુ મશગુલ છે, નહીં આવે. ત્યારે
कौशल्या जब बोलन जाई, ठुमक ठुमक प्रभु भोजन आई। શું માતા કૌશલ્યા આવ્યા છે પ્રેમ લઈને, વાત્સલ્ય લઈને। શું બેટા રામ જમી લ્યો, સવારથી તમે રમો છો, તમને ભૂખ લાગી હશે, જો રમતા રમતા તમારું પેટ પોચું થઈ ગયું છે, અને આંગળી લઈ પ્રભુ રાઘવની, નાના એવા પ્રભુ રાઘવ એની આંગળી લઈ ભગવાનના ઉદરમાં, માતા કૌશલ્યા એ ભગવાનના ઉદરમાં એની આંગળી ખૂતાડે, જો તમારું પેટ પોચું થઈ ગયું છે, અને ભગવાન રામ માતા કૌશલ્યાની આંગળી પકડી ઠુમકો ઠુમકો, ઠુમક ઠુમક શબ્દ, નાનું બાળક કેવું ઠુમકા લઈને આવતું હોય એમ ભોજન કરવા માટે પધાર। અને આ શબ્દો શુભમકરા સાંભળે, મને આવો ભાવ, મને આવો પ્રેમ ક્યારે પ્રગટ મળશે, હું ક્યારે ભગવાનની માં બનીશ? પણ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે સાધના કરવી પડતી હોય છે, સાધના વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી। તો વિચાર થયો મનમાં કે કંઈક સાધના કરું, અને મા જગતજનની આદ્ય શક્તિ માં લક્ષ્મી એની આરાધના કરી છે, તપશ્ચર્યા કરી છે, ખૂબ સાધના કરી છે, માં લક્ષ્મી પ્રગટ થયા છે। બોલ શુભમકરા આટલી બધી કઠણ સાધના શા માટે? એ કે મારે પરમાત્માની માં થવું છે, ભગવાન મારા કુખે મારા ઉદર થકી જન્મે ને મારે વાત્સલ્ય ભાવ મારો પૂરો કરે, મારા હાથે કોળિયા જમે, મારા પ્રેમથી મારા ગોદમાં બેસે, હું એને તેડું, હું એને રમાડું, હું એને નવડાવું, આવો બધો ભાવ મારે પૂરો કરવો છે। તે વખતે માં લક્ષ્મીએ કીધું છે શુભમકરા ઈ પ્રાપ્ત કરવા માટે તો એક જન્મની નહીં, અનંત જન્મોની સાધના ટૂંકી પડે। મનુ મહારાજા અને શત્રુપાએ જ્યારે અનંત જન્મોની સાધના કરી છે ને, ત્યારે દશરથ અને કૌશલ્યા થયા છે, ત્યારે દેવકીને વસુદેવ થયા છે, ત્યારે એ ધર્મ ને ભક્તિ થશે। એ સાધના કાંઈ સામાન્ય નથી, હજી તારા પુણ્ય ઘટે છે, તું પરમાત્માની માં થઈ શકે એટલા તારા પુણ્ય નથી। ત્યારે શુભમકરા ઉદાસ થઈ ગયા, માં લક્ષ્મીના પગ પકડીને રડ્યા છે। ત્યારે માતાએ કીધું છે બેટા ચિંતાનો ત્યાગ કર, તું પ્રત્યક્ષ તો પરમાત્માની માં નહીં થઈ શકે, પણ ઘોર કડીકાળ જ્યારે વ્યાપશે ને ત્યારે અનાદિ પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર પ્રાગટ્યને પામશે, અને તને તારી પાસે બોલાવી લેશે, અને તને માનું સુખ આપશે, તને માં કહીને બોલાવશે। તારો જે જે ભાવ છે, તને પરમાત્માને જમાડવા છે, નવડાવવા છે, તેડવા છે, બધો તારો ભાવ પૂરો કરશે। અને શુભમકરાનો દેહ પડી ગયો છે। પછી ઘોર કડીકાળની અંદર એ કોણ થયા છે? જેતલપુરના ગંગામાં। આ કેવો ભાવ છે? વાત્સલ્ય ભાવ। માતા ગંગામાં મહારાજને જમાડતા હતા, ગંગામાં મહારાજને દીકરા દીકરા કરીને જમાડે। એક દિવસ, પ્રસંગ તો બહુ લાંબો છે, એ આખી ગાથા કહીએ તો આખી કથા પૂરી થઈ જાય, પણ એક દિવસ સદગુરુ રામાનંદ સ્વામી ગંગામાને દર્શન આપીને કહે છે કે શું તમે મંડી પડ્યા છો ગંગામાં? દીકરા દીકરા કરીને, દીકરા નથી, અનંતકોટી બ્રહ્માંડનો બાપ છે, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ ભગવાન સ્વામિનારાયણ, એ કહે તમારા દીકરા નથી, મર્યાદા રાખો। અને હેપટાઈ ગયા, ગુરુ હતા ને રામાનંદ સ્વામી, ગંગામાના ગુરુ, એટલે હેપટાઈ ગયા ગંગામાં। પછી મહારાજને પીરસ્યું, પણ દીકરા બોલે નહીં, અને મહારાજે હટ પકડી, જ્યાં સુધી દીકરા જમો એમ નહીં કહો ને ત્યાં સુધી અમારે જમવાનું થતું નથી। એ કે મહારાજ જમી લ્યો પ્રેમથી, એ કે નહીં માં તમે દીકરા કયો, એ કે બેટા જમી લ્યો, નહીં મહારાજ જમી લ્યો, ન જ જમે, કોઈ હિસાબે ન જમે। મહારાજ ઊભા થઈને ચાલવા માંડ્યા, જ્યાં સુધી તમે એમને એમ નહીં કહો ને કે બેટા દીકરા તમે જમી લ્યો ત્યાં સુધી અમે નહીં જમીએ। અને ગંગામાને કેવું પડ્યું કે મહારાજ આપ જો કહો છો ને તો હું આપને કહું છું કે બેટા દીકરા જમી લ્યો। અને મહારાજના મોઢામાં કોળિયા મૂકીને ગંગામાં મહારાજને જમાડતા, અને જમતા જમતા મહારાજ બોલ્યા કે રામાનંદ સ્વામી તો કીધા રાખે, બધું સાંભળવાનું હોય નહીં। એટલે આ ભાવ કયો ભાવ છે? કયો ભાવ છે? વાત્સલ્ય ભાવ। હવે કયો ભાવ આવે છે? શૃંગાર રસ ભાવ આવે છે। આ કયો ભાવ? સદગુરુ પ્રેમાનંદ સ્વામીનો। કઈ રીતે? નરસિંહ મહેતાનો, બાઈ મીરાનો। આ બધો ભાવ કયો છે? પરમાત્માને પતિ ભાવે ભજે છે। કેવી રીતે? પ્રિયતમ છે। તમે રસિક ભાવના કીર્તન જો સાંભળો ને આપણને શરમ આવે જાહેરમાં બોલતા। ઓલું એક કીર્તન છે, નંદજીના હો લાલ, નંદજીના હો લાલ, વાલા મારે ઘેર તમે આવજો, પેરી પ્રીતાંબર પ્રેમ સુવડી, ઓડો રંગ સુરંગ। શું આ બધું કરજો, મારા ઘરે તમે આવજો, પણ ઘરે આવતા તમને કોણ રોકશે? તો સામે મીડીએ મારી સોત, એ શબ્દ લખ્યા, તો સોત કોણ છે અહીંયા? સૌતન કોણ છે? સૌતન કોને હોય? વિચાર તો કરો। સદગુરુ પ્રેમાનંદ સ્વામી એમ લખે કે સામી મેળીએ મારી સૌતન રહે છે। કોણ?
સૌતન કોને હોય? એક પુરુષને પોતાની પત્ની સિવાય અન્ય નારીની સાથે સંબંધ હોય તો જે પત્ની બીજી નારીને પોતા માટે જે કહે છે એને શું કહેવાય? સૌતન શબ્દથી સંબોધાય. તો અહીંયા સદગુરુ પ્રેમાનંદ સ્વામી સૌતન કોને કહે છે? સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કહે છે. બોલો, કોણ રહેતું હતું પ્રેમાનંદ સ્વામીની સામે? બ્રહ્માનંદ સ્વામી રહેતા હતા. એ મારી સૌતન તમને મારા ઓરડે આવતા રોકશે, પણ તમે રોકાશો નહીં. એ નેણાના બાણ મારશે. એ બધું કીર્તનમાં લખેલું છે. આજે હું કીર્તન બોલ્યો ને, ક્યારેક એકાંતમાં વાંચજો. આપણે શું કરીએ છીએ? આનંદમાં હોઈએ ને ત્યારે કીર્તનની મોજ માણી, સંગીતની મોજ માણીએ છીએ. જ્યારે હૃદય વિંધાય છે ને ત્યારે શબ્દ ઉપર ભાવ રાખીએ. સમજાણું? અ હેપી મેન એન્જોયઝ ધ મ્યુઝિક. સમજો, અ હેપી મેન એન્જોયઝ ધ મ્યુઝિક, જ્યારે અ સેડ મેન અન્ડરસ્ટેન્ડ્સ ધ લિરિક્સ. સમજાણું? જ્યારે ઉદાસ વ્યક્તિ, કરુણ વ્યક્તિ છે, એ શું સમજે છે? એ કીર્તનનો ભાવ સમજે છે. આપણે ગાઈ નાખ્યું, ઘણી વાર ગાયું કે નહીં? પુનિત ભગત નંદજી ના હો લાલ, નાના હતા ત્યારથી ગાઈ છે, પણ આનો ભાવ સમજ્યા કોઈ દી? આનો ભાવ શું હતો? એ આવશે, એના કામણ ગારા નેણા છે, એ તમને રોકવાનો પ્રયત્ન કરશે, આડી આવશે, શણગારશે, માથામાં ગજરા નાખશે, તમારો રસ્તો રોકશે, પણ તમે રોકાતા નહીં. તમે એને કહી દેજો. શું કહી દેજો? કે મારે અત્યારે મારી પ્રિયતમા પાસે જવું છે. એ પ્રિયતમા કોણ? તો પ્રેમાનંદ સ્વામી કે હું છું. એ હું છું તમારી પ્રિયતમા. અને તમે એની સામે મારા વખાણ કરજો કે તમે મને બહુ પ્રેમ કરો છો. એમ કોને કહે છે? ભગવાનને કહે છે. આ જે ભાવ છે ને એ કેવો ભાવ છે? શૃંગાર ભાવ છે. આ રસિક ભાવ છે. આ પ્રેમનો ભાવ છે. કેવા કેવા કીર્તન! સાસુ સસરે ગામ ગયા નણદી નાનું બાળ રે. ભૂમાનંદ સ્વામી લખ્યું ને, સાસુ સસરે ગામ ગયા છે નણદી નાનું બાળ રે. કંઈક આગળના શબ્દ છે, આવો રા તમે આવો, મેં સેજ બિછાવી છે. કેવી સેજ? કોના માટે બિછાવવાની હોય? પલંગ કોના માટે બિછાવવાનો હોય? પલંગ ઉપર પોઢવાનું કોની સાથે હોય? પોતાના પતિ સાથે. આવા ભાવથી કીર્તનો લખ્યા છે સંતોએ. સદગુરુ મુક્તાનંદ સ્વામી, મુખડેથી તંબોળ મુજને મેર કરી લીધો. કેવી રીતે? મુખ મુને પ્રસાદી આપી છે. કેવી રીતે? મહારાજે પાનબીડું જમ્યા છે. સમજો, મહારાજ પાનબીડું જમ્યા છે અને મહારાજે પાનબીડું આમ કાઢીને આપ્યું છે એમ નહીં, મુખોન્મુખ, લિપ્સ ટુ લિપ્સ, એવી રીતે મને પ્રસાદી આપી છે. આ કયો ભાવ થયો? આ રસિક ભાવ થયો. પણ આમાં કેવો ભાવ રહેશે? આમાં બગાડ થવાની બહુ શક્યતા છે. ભગવાન પ્રત્યેનો આવો ભાવ રહે ને ત્યાં સુધી સારી વાત છે, પણ ભાવ ક્યાં બગડી જાય છે? ભાવ ક્યાં બગડી જાય છે? ભગવાનની સાથે ભાવ રાખતા રાખતા બીજા સ્ત્રી પ્રત્યે, બીજા પુરુષ પ્રત્યે, આ માઇક હાડચામના પુરુષ પ્રત્યે ને હાડચામની સ્ત્રી પ્રત્યે જો આવો ભાવ થઈ જાય ને તો આખો માહોલ બગડી જાય. સમજાય છે? જેમ આપણી અંદર જેમ કેમ રસિક ભાવ છે, આપણે સ્ત્રી થઈએ છીએ ને પરમાત્માને પુરુષ ભાવે સેવીએ છીએ ને, એ મુસ્લિમ ધર્મની અંદર સૂફી ભાવ પ્રગટ થયો છે. તમને ખબર હોય તો એ સૂફી ભાવ કેવી રીતના છે તમને ખબર? સૂફી એટલે પોતે પુરુષ કહે છે પોતાની જાતને. સૂફીઓ જે સૂફી સંતો નથી કહેતા, સૂફી સંત હૈયા, આ બધા ગુરુ નથી નામ લેતા, એ સૂફીઓ પોતાની જાતને પુરુષ કહે છે અને ખુદાની બંદગી કેમ કરે છે? તે ખુદા છે એ કામણગારી 16 વર્ષની સ્ત્રી છે અને ખુદાની સાથે એવો પ્રેમ કરો છો, એ સૂફી ભાવ છે. પણ આ જે વ્યભિચારના માર્ગે ચડી ગયા સૂફી ભાવના માધ્યમથી, કેવી રીતે? કે સ્ત્રીના રાગ રંગ, એના વિલાસ, એનું વર્ણન, એના હોઠનું વર્ણન, એના શરીરનું વર્ણન જ્યારે આવે છે ત્યારે પરમાત્મા પ્રત્યે તો એ ભાવ રાખતા રાખતા ક્યાં ભાવ વયો જાય છે? આ લોકની માઇક સ્ત્રી પ્રત્યે. એ રસિક ભાવ કેવો થઈ જાય છે? રસિક ભાવ ખોટો થઈ જાય છે તદ્દન. 5 વિષય ભગવાન પરત્વે થાય. 5 આંખ, નાક, કાન, બધા, શ્રોત્ર, ત્વગ, ચક્ષુ, રસના ને ઘ્રાણ, આ 5 ઇન્દ્રિય પરમાત્માને જ સેવે. એ રસિક ભાવ સાચો છે. દાખલા તરીકે 2-3 દિવસ પહેલા પૂજ્ય સ્વામી દ્રષ્ટાંત નહોતું આપ્યું 18મા વચરામૃતની અંદર? થાણા ગલોલના માવા ભગત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ગાદીવાળા, રઘુવીરજી મહારાજના ગાદીવાળા સાંખ્યોગ બહેનોને સોરઠ પ્રાંતની પરિસ્થિતિ કરવા માટે ગાડું જોડીને મોકલ્યા હતા. હવે ગાડું જોડીને મોકલ્યા, એના મનમાં એમ કે સાંખ્યોગી માતાઓ છે, ગાદીવાળા છે, ભગવાનની વાતો કરશે, કીર્તન સંભળાવશે, વચનામૃત વાંચશે, પણ આણે તો ચાલુ કરી મારી તારી, ઓલી આમ છે ને ફલાણી તેમ છે ને, આ ખેતર આવું છે ને, આમ અહીંયા છે ને, અહીંયા સત્સંગમાં આવો વિક્ષેપ છે ને, અહીંયા આમ જરૂર છે ને, સામા પક્ષવાળે આમ કર્યું, આ બધું શરૂ કર્યું. શું કર્યું? થાણા ગલોલના માવા ભગતે પોતાની કાનની વૃત્તિઓ ખેંચી લીધી. દેખાતું હતું પણ કાન બંધ થઈ ગયા, શબ્દ સંભળાતો બંધ થઈ ગયો. શબ્દ જે વિષય છે એને પાછો ખેંચી લીધો.
ઓલા બોલાવે, રાડ્યું નાખે, પણ થાય નહીં કાંઈ. પહોંચ્યા પાછા તો ગુણાતાન સ્વામીને ફરિયાદ કરાવ્યા, કેવા અડબાંગ ભગતને મોકલ્યા હતા કે કાંઈ સમજાય નહીં, વાતમાં કાંઈ સમજતા નથી, પોતાનું મનનું ધાર્યું કર્યું. ગુણાતાન સ્વામી કીધું, અમે તો અક્ષરધામના મહામુક્તને તમારી સાથે મોકલ્યો હતો, આવું કેમ કહો છો? માવા ભગતને બોલાવ્યો, તમારી ફરિયાદ આવી છે. એ કે સ્વામી હું શું કરું, મારા મનમાં એમ હતું કે સત્સંગ થશે, પણ આ જગતની વાર્તાએ વળગ્યા તો મેં કાનની વૃત્તિ ખેંચી લીધી. આ શબ્દ સ્પર્શ, સ્પર્શ પણ ભગવાન સંબંધી છે. મહારાષ્ટ્રની અંદર ગોરા કુંભાર નામના એક મહાન ભક્ત થઈ ગયા, કુંભાર જ્ઞાતિની અંદર. ગારો ખૂંદતા હતા માટલા બનાવવા માટે. પોતાના ધર્મપત્ની પાણીનું બેડું લઈને પાણી ભરવા માટે ગયા. એનો 8-10 મહિનાનું બાળક, નાનું બાળક ઘોડિયામાં સૂતું હતું. ગોરા કુંભાર વિઠ્ઠલ 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 કરીને ગારો ખૂંદવા લાગ્યા. પત્ની છે નહીં, નાનું બાળક પારણિયામાં પોઈઠું હતું. જાગ્રત થયું, જાગ્રત થઈ નીચે ઉતરી, ગોઠણિયા ભર ચાલતા ચાલતા પોતાના પિતાની પાસે આવ્યું. પણ આ બાજુ ભગત તો મસ્ત છે પરમાત્માની ભક્તિમાં, વિઠ્ઠલ 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 મસ્તીમાં છે. પોતાનું બાળક પોતાના પિતાના પગને સ્પર્શ કરવા માટે ગયું, પણ એ ખૂંદતા ખૂંદતા બાળક પણ ખૂંદાઈ ગયું. અસ્થિઓ વિલીન થઈ ગઈ માટીની અંદર, લોહી લુહાણ થઈ ગઈ આખી માટી. એની પત્ની દોડતા દોડતા પાણી ભરીને પાછી આવી. પોતાના બાળકને પારણિયામાં ન જોયું, બાળક ક્યાં ગયું? પણ આ બાજુ ભગતને તો કાંઈ જ ખબર નથી. ભગત વિઠ્ઠલ 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 એની મસ્તીની અંદર છે. અને ભગતને ઝંઝોડીને ઊભા કર્યા. જોયું તો રક્ત લુહાણ માટી થઈ ગઈ છે, લાલ થઈ ગઈ માટીનો રંગ. અને કીધું, જુઓ તો ખરા, તમે મારા બાળકને છૂંદી નાખ્યો છે. રડ્યા છે, વિઠ્ઠલને ગાળો દેવાની પ્રારંભ કરી છે. એ વિઠ્ઠલ, તમે આટલી બધી એની ભક્તિ કરો, મારા બાળકને બચાવી ન શકે તમારો વિઠ્ઠલ? ધિકાર છે તમારી ભક્તિ ઉપર. અને જ્યાં પોતાના પરમાત્માને ગાળ આપી છે ને, ત્યાં ગોરા કુંભારે કીધું છે, તે મારા ભગવાનને ગાળ આપી છે, મારો ભગવાન શું કરે એમાં? તને તારા બાળકનો ખ્યાલ તારે રાખવો જોઈએ, એમાં મારું ભગવાન શું કરે? અને તે મારા ભગવાને ગાળ આપી છે ને, જા, આથી તું મારી માં, આથી તારી સાથે મારો સાંસારિક વ્યવહાર પૂરો, આથી તું મારી પત્ની નહીં, આથી તું મારી માં. હવે શું કરવું? એકનો એક બાળક હતો, એ પણ જતો રહ્યો. અને ભગતની પ્રતિજ્ઞા, પોતાના પિયર ગઈ છે ગોરા કુંભારની પત્ની, પોતાના માતા પિતાને સમજાવ્યા છે કે મારી બેન પણ ઉંમરલાયક થઈ છે, મારા પતિની સાથે એને પરણાવો. અને સસરાને તો આનંદ થઈ ગયો, આવો જમાઈ મળે ક્યાં? બહુ મનાવ્યા છે ગોરા કુંભારની પત્નીએ ગોરા કુંભારને કે મારી બેન સાથે લગ્ન કરો, આપણો સાંસારિક વ્યવહાર આગળ વધે, તમે આટલા મોટા ભગત છો, ભક્તનો વંશ આગળ વધે. નખા ભક્તનો વંશ અહીંયા પૂરો થઈ જશે, કાંઈક કરો. માંડ માંડ માયના છે, જોરશોરમાં લગ્ન થયા છે, છેલ્લે વિદાય થઈ છે. સસરાએ પોતાના જમાઈને ભલામણ કરી છે કે જેવી તમે મારી મોટી દીકરીને ભાવથી રાખી છે ને, જેવી રીતે રાખો છો ને, એવી તમે મારી નાની દીકરીને રાખજો. ગોરા કુંભારે કીધું છે, કાંઈ વાંધો નહીં, મારો તમારી મોટી દીકરી સાથે માનો વ્યવહાર છે, તમારી નાની દીકરીને બેન તરીકે રાખીશ. આહા. અને હવે સાંસારિક ક્રિયા આગળ વધે કેમ? બેનની સાથે કોઈ સાંસારિક વ્યવહાર હોય નહીં. ગોરા કુંભારની પહેલી પત્નીએ પોતાની બેનને કીધું છે, એક કામ કર, ગોરા કુંભાર સૂવે ને તો તું એની બાજુમાં સૂઈ જશે, જોઈએ ક્યાં સુધી એને સાંસારિક ભાવ પ્રગટ નથી થતા, તપાસ કરી લઈએ. પણ ભક્તને તો રસિક ભાવ ક્યાં હતો? સંપૂર્ણ રસિક ભાવ પરમાત્મા પ્રત્યે હતો, પોતાના વિઠ્ઠલ પ્રત્યે હતો. અને બાજુમાં સૂઈ ગયા છે એના બીજા પત્ની, સૂઈ ગયા અને ભૂલમાં ગોરા કુંભારનું પડખું ફરતા હાથ જ્યાં પોતાની પત્ની ઉપર પડી ગયો હતો, જેને બેન ભાવે વ્યવહાર કરતા હતા, અને જાગ્રત ગયા, હફાળા થઈ ગયા. જાગીને જોયું કે મારો સ્પર્શ મારી બેન ઉપર થઈ ગયો, આવો ખૂબ ભાવે મને સ્પર્શ થઈ ગયો. તે જ વખતે કટાર લઈ અને પોતાનો હાથ કાપી નાખ્યો છે ગોરા કુંભારે. હાથ કાપી નાખ્યો. આ બાજુ વૈકુંઠનાથની ચિંતા થઈ, અખંડ ભજન કરે છે વિઠ્ઠલ વિઠ્ઠલ કરીને. હવે આનું ગુજરાન કેમ ચાલશે? અને વૈકુંઠનાથ, વૈકુંઠપતિ ભગવાન લક્ષ્મીનારાયણ બીજું રૂપ ધારણ કરી, વણજારાનું રૂપ ધારણ કરીને ગોરા કુંભારને ઘરે આવ્યા છે. અને ગોરા કુંભારને કહે છે કે બહુ દુઃખી છે, કાંઈક આજીવિકા મળે એવું છે, નોકરી રાખશો? કે કાંઈ વાંધો નહીં, રહી જાઓ, હું વિઠ્ઠલનું ભજન કરીશ, તમે કામ કરજો. અને હિન્દુ ધર્મનો ઇતિહાસ એમ કે છે, લક્ષ્મીનારાયણ, ભગવાન નારાયણ ગારો ખૂંદે ને માતા લક્ષ્મી જેના માટલા વેચવા જાય, ઈ ગોરા કુંભાર ક્યારે સ્પર્શને જીત્યો હતો ત્યારે.
સ્પર્શને જીત્યો હતો ત્યારે. ત્રીજું શું આવે છે? શબ્દ સ્પર્શ, રૂપ. રૂપ. સ્વામી વિવેકાનંદજીના ગુરુ કોણ? રામકૃષ્ણ પરમહંસ. મથુરાની બજારની અંદર ભગવાન કૃષ્ણની ભક્તિ કરે, આરાધના કરે, એમાં એક વેશ્યા નારી મથુરાની અંદર આવી હતી ભગવાન કૃષ્ણના જન્મભૂમિના દર્શન કરવા માટે, અને રામકૃષ્ણ પરમહંસની દ્રષ્ટિ એના ઉપર પડી. અતિશય સ્વરૂપમાન, દૂધ જેવી રૂપાળી. રામકૃષ્ણ પરમહંસ એની પાછળ પાછળ જતા રહ્યા. મથુરાની એવી બજાર આવી જ્યાં આવા ધંધા કરનાર લોકો જ રહેતા હોય, જેને કહીએ ને એવી બજાર આવી. અને ત્યાં રામકૃષ્ણ પરમહંસ હાયલા જાય છે. લોકો વિચાર કરે, આ રામકૃષ્ણ પરમહંસ આટલા મોટા સાધુ આ બજારની અંદર શું કરવા માટે આવ્યા હશે? શું આને પણ કામ ભાવની ઈચ્છા થઈ હશે? અને ઓલી નારી જેની પાછળ પાછળ રામકૃષ્ણ પરમહંસ જતા હતા, પોતાની અટારીની અંદર બેઠી અને કીધું કે આજે મારો સાચો ગ્રાહક આવ્યો છે. આવ્યો ને રામકૃષ્ણ, તને પણ મારું રૂપ ખેંચીને લાવ્યું ને? અને ત્યારે રામકૃષ્ણ પરમહંસના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા હતા કે તારા મનમાં એમ થાય છે કે તારું રૂપ જોઈને હું આવ્યો છું? નહીં નહીં, હું તો તારું રૂપ જોઈને એવું વિચાર કરું છું કે જેને તને આવું સૌંદર્ય આપ્યું છે એ મારો નાથ કેટલો સુંદર હશે, એનું રૂપ કેટલું સુંદર હશે, મને એ જોવું છે. આ રૂપ દ્રષ્ટિ આખામાં સૌંદર્ય દેખાય છે, ત્યાં વિકાર નથી થતો. એ વ્યક્તિને પરમાત્માની કૃતિ દ્રષ્ટિમાં આવે છે. વ્યક્તિ પ્રત્યે પરમાત્માનો ભાવ કેળવવો એ દ્રષ્ટિનું શુદ્ધિકરણ છે. એ રસિક ભાવ સાચો છે. 3 થઈ ગયા. ચોથું કયું આવ્યું? શબ્દ સ્પર્શ રૂપ રસ. કયું આવે છે? રસ આવે છે. રસ. એક મુમુક્ષુ પોતાના સદગુરુ પાસે આવ્યો. સદગુરુને કે મને દીક્ષા આપો ને સાધુ કરો. મારે સાધુ થઈ જવું છે, મારે પરમાત્માની આરાધના કરવી છે, મારે આ જગતના લબ્ધામાં નથી પડવું. એના ગુરુએ કીધું છે પહેલા જીભ ખોલતો. જીભ ખોલ. જીભ ખોલી. જીભ જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તારે જીભ ખુલ્લી રાખવાની છે. અને જીભ ઉપર ખડી સાકરનો ટુકડો રાખ્યો. શું થાય? આપણે ખડી સાકરનો ટુકડો આપણા જીભ ઉપર રાખીએ તો શું થાય? રસ આવે ને, ઓગળવા માંડે ને. એ રસ ઓગળ્યો નહીં, ઘણી વાર સુધી ઓગળ્યો નહીં, કલાક 2 કલાક 3 કલાક સુધી ઓગળ્યો નહીં. અને ગુરુજી એને દીક્ષા આપી. એ બીજા કોઈ નહીં, ચૈતન્ય મહાપ્રભુ થયા છે. મહાપ્રભુ ચૈતન્ય, જેણે ભક્તિ રસના ગાથાઓ લખી છે. એ ચૈતન્ય મહાપ્રભુ જે ભક્તિ કરતા કરતા પ્રેમ રસની અંદર જગન્નાથપુરીની મૂર્તિની અંદર સમાઈ ગયા, એ ચૈતન્ય મહાપ્રભુ થયા છે. ગંધ કયું આવ્યું? પાંચમો વિષય કયો છે? ગંધ. રાજબાઈ ક્યાંના હતા? વાંકિયા ગામ. નાના એવા 12 વર્ષના રાજબાઈ લાલજી, આવા ઠાકોરજી એને વાગા ધરાવે, એને થાળ ધરાવે, એને પ્રેમથી જમાડે, એની સાથે વાતું કરે. એની માએ કીધું બેટા રાજુ ક્યાં સુધી આ લાલજીની સાથે રમીશ? લે તારી ચૂંદડી આવી ગઈ. અને માને એમ કહી દે, માં હું પરમાત્માની ભક્તિ કરું છું ને તને મારે એક માઈક હાડ ચામવાળા પતિની સાથે પરણાવી દેવો છે, આ લોકના પુરુષની સાથે પરણાવી દેવો છે. માં બળી તારી ચૂંદડી. અને ભળ ભળ કરતા ચૂંદડી બળી જાય. એ જ રાજબાઈ મોટા થાય, સાંખ્યોગ ધારણ કરે, ભગવાન પ્રગટની ઉપાસના કરે, લાડુબા જીવુબા જેવીની સ્થિતિ. એક દિવસ એક ગર્ભવતી નારી એના દર્શન કરવા માટે આવે, પગે લાગવા માટે આવે. રાજબાઈ કે બેન દૂર રહેજે, બેન દૂર રહેજે, તારા ઉદરમાં જે પોસાઈ રહ્યો છે ને એ પુરુષ છે, મને એની ગંધથી ખબર પડી જાય છે. આ ગંધ જીતેલો કહેવાય. એક ભગવાન પ્રત્યે શબ્દ સ્પર્શ. આમાં આવ્યું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. 5 વિષય શેના પ્રત્યે હોય? પરમાત્મા પરત્વે હોય. ઈ રસિક ભગત સાચો. નકા કેવું થાય ખબર? અહીંયા તો મોજ આવે, કથા વાર્તા સાંભળીએ તોય આનંદ. અને જગતમાં કોઈક ડાયરા કલાકાર કરતા હોય ને કથા શું હોય ને કથા ન કહેવાય, જગતની વાતો, એમાંય પણ મોજ આવે. વાહ બાપુ વાહ, આમ ઉડાડી આવે પૈસા એના ઉપર. એ રસિક ભગત ખોટો છે. અહીંયા ભગવાનના કીર્તનમાં તો ડોલે, પણ ક્યાંક ડીજે પાર્ટી હોય, પોતાના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય, રાસ અહીંયા પરમાત્માના કીર્તન ઉપર રાસ લેતો હોય, પણ ત્યાં પણ ઢીંચાક કરતો ડાન્સ કરવા લાગે. એ કોણ છે? રસિક ભગત ખોટો છે. અહીંયા ભગવાનને ધરાવેલા થાળને જ્યારે પ્રસાદ આરોગતો હોય ત્યારે એને આનંદ આવે. અને એ જ કેટરર્સનું હોટલમાં પોતાના સગા સંબંધીની સાથે જાય અને હોટલમાં ઝાપટી લેતો હોય ને, એ રસિક ભગત ખોટો છે. અહીંયા પરમાત્મા ભગવાનના સંતના દર્શન કરે, આનંદ થઈ જાય. એમ આપણે એને પૂછીએ ને તો મહિમાનનું તો આપણા કરતાં વધારે વાત કરી દે, પણ
જગતની અંદર કોઈ નારી એવી ન હોય જો રસ્તા ઉપરથી નીકળતી હોય અને દ્રષ્ટિ ન પડતી હોય, આ રસિક ભગત ખોટો છે. સમજાય છે? પાંચે પાંચ વિષય જો પરમાત્મા સંબંધી જ આપણા થાય છે તો આપણે રસિક ભક્ત સાચા છીએ, નહીં તો કેવા છીએ મહારાજ કે રસિક ભગત ખોટા. એટલે આપણે આપણો અંતરમાં તપાસ કરવાનો છે. હજી મેં આ કહી દીધું એટલે એનો મતલબ એવો નથી જતો કે હું રસિક ભગત સાચો થઈ ગયો છું. નહીં, આપણે ખુદનો તપાસ કરવાનો છે. આપણે જ્યારે જગત સંબંધી વાતાવરણની અંદર જઈએ છીએ ત્યારે આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, આપણી વૃત્તિ જગતમાં કેટલી ચોંટે છે અને ત્યાંથી પાછી કેટલી ઉખડે છે, એ આપણે રસિક ભગત સાચા કે ખોટા એનું બેરોમીટર છે. છેલ્લી વાત મહારાજ બતાવે છે કે જ્યારે કેવળ ભગવાનનું ચિંતન રહે ત્યારે ચિંતન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય. શું થાય છે રસિક ભગત? શૂન્ય ભાવને પામી જાય છે. ત્યારે પછી શૂન્યને વિશે ભગવાનની મૂર્તિ જોતા જોતા પ્રકાશ થઈ જાય છે અને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ દેખાઈ આવે છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ રહે એ પતિવ્રતાની ભક્તિ છે. આ રસિક ભગતની ભક્તિ ક્યાં પરાકાષ્ઠાને પામે છે? જ્યારે એની ભક્તિ પતિવ્રતાની થાય છે. એ ભગવાન સંબંધી જ પાંચે પાંચ વિષયનું સુખ પ્રાપ્ત કરે છે ભગવાનની મૂર્તિમાંથી જ. જે મહારાજે અંતેના 27મા વચનમાં વાત લખી. મહારાજ કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના દર્શન કરે છે ત્યારે એકી સાથે એને પાંચે પાંચ વિષયનું સુખ આવે છે. એ કઈ ભક્તિ થઈ? રસિક ભક્તમાં પણ ઉપર ગઈ કઈ ભક્તિ? પતિવ્રતાની ભક્તિ. અને અમે પણ જ્યારે તમને રસિક કીર્તન ગાઓ છો ત્યારે આંખો બીચીને વિચારીને આવો જ વિચાર કરીએ છીએ અને અમારો વિચાર થોડો છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું. અને ભગવાનના સ્વરૂપમાં જે રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય. હાલો, કદાચ આપણે સાધક છીએ તો વિષયના સંકલ્પ થઈ શકવાની શક્યતા છે, પણ કેવો બળવાન વિચાર કરવાનો છે કે આ વિચાર નથી કરવાનો, તારે પ્રેમ પરમાત્મામાં જ કરવાનો છે. એ વિષયનું માથું ઉડાડી નાખે ને ત્યારે રસિક ભક્ત સાચો છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું જે કીર્તન જોડી રાખ્યું છે એ તમારી આગળ કહ્યું. અમે પણ આ વાત કરી એટલે પોતાનું મિશ લઈને મહારાજે વાત કરી. તો મહારાજે પોતાને રસિક ભગત થવાનું છે? નહીં, પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, પણ ભગવાનના ભક્તને આવી સ્થિતિ હોય. પાંચે પાંચ વિષય ક્યાં હોવા જોઈએ? ભગવાન સંબંધી જ હોવા જોઈએ. જો જગત સંબંધી પંચ વિષયમાં જરા પણ આનંદ થાય છે આપણને તો સમજવું આપણે કેવા છીએ? હજી રસિક ભક્ત ખોટા છીએ. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 26મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખાસ વાલા ભક્તજનો, આજે ઘાટકો પરને આંગણે ઘર સભા છે. ડોંબીવલીનો કોઈ પણ ભગત રહી ન જાય એની ખાસ